ગાંધીધામ મહાનગરપાલિકાને દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા ફાળવેલ અંદાજિત 12 કરોડ રૂપિયાના જુદા જુદા કામમાં ગાંધીધામ મુખ્ય બજારના ઝંડા ચોક, આદિપુર ખાતે મહારાવ મદનસિંહ સર્કલ, ગાંધીધામ ખાતેના લીલાશાહ સર્કલના રીડેવલપમેન્ટ તથા ગાંધીધામ ખાતેના સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમાથી મહાત્મા ગાંધી પ્રતિમા સુધીના મુખ્ય રોડને આરસીસી રોડ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, દીનદયાલ પોર્ટ ઓથોરિટીના ચેરમેન સુશીલકુમાર સિંઘ, ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર મનીષ ગુરવાનીના વરદ હસ્તે કરવામાં આવ્યું. વધુમાં જણાવ્યું કે મુખ્ય બજારમાં રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 8 કરોડ રૂપિયાના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેઇન, પાર્કિંગ, ફૂટપાથ, આઇકોનિક લાઇટિંગ, યુટિલિટી ડ્રેઇન તેમજ બ્યુટિફિકેશનનું કામ પ્રગતિમાં છે. તે ઉપરાંત દીનદયાલ પોર્ટ ટ્રસ્ટના CSR ફંડમાંથી મુખ્ય બજારના રોડને આરસીસી રોડ બનાવવામાં આવશે. આવા તમામ કામમાં નગરજનોનો સહકાર મળે તેવું મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ. વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત પ્રસંગે આપણે સૌ મળ્યા છીએ. હમણાં જ જેમ બેને કીધું એમ 45 કરોડ રૂપિયાના ખર્ચે મુખ્ય ગાંધીધામને જોડતા જે રસ્તાઓ છે એનું બ્યુટિફિકેશન અને ડેવલપમેન્ટ માટે પણ હમણાં અમે આદિપુરથી ખાતમુહૂર્ત કરીને આવ્યા. અત્યારે આપણે દીનદયાલ પોર્ટના CSRમાંથી 12 કરોડ રૂપિયાના ખર્ચે આજે જે જગ્યાએ આપણે બેઠા છીએ એ સર્કલ, અન્ય સર્કલ, CC રોડ, આવા વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત પ્રસંગે આપણે સૌ મળ્યા છીએ. ત્યારે ખૂબ સક્રિય, એક્ટિવ અને જેમના નેતૃત્વમાં ગાંધીધામ મહાનગરપાલિકા મળી અને આજે આપણે જે પ્રકારે ગાંધીધામ વિધાનસભા વિસ્તારનો જે વિકાસ થઈ રહ્યો છે એવા આપણા યશભાગી ધારાસભ્ય શ્રી આદરણીય શ્રી માલતીબેન મહેશ્વરી, એવા જ દીનદયાલ પોર્ટના ચેરમેન શ્રી સિંઘ સાહેબ, આદરણીય શ્રી કમિશનર શ્રી કુન્નાની સાહેબ તેમજ બંને ડેપ્યુટી કમિશનરશ્રીઓ, આદરણીય દેસાઈ સાહેબ, રામાનુજ સાહેબ, અમારા નગરપતિ આપણા પૂર્વ તેજસભાઈ, મહામંત્રી ધવલભાઈ, આદરણીય SRCના ચેરમેન શ્રી સેવકભાઈ અને આપ સૌ ભાઈઓ અને બહેનો અને પત્રકાર મિત્રો અહીંથી બેને જેમ કીધું અને કમિશનર સાહેબે કીધું કે આજે દીનદયાલ પોર્ટ ઓથોરિટીના CSR અંતર્ગત ઝંડા ચોક ગાંધીધામ, મદનસિંહ સર્કલ, ઝંડા ચોક આદિપુર, લીલાશાહ સર્કલની અંદર ગાર્ડન ડેવલપમેન્ટનું કામ અને સર્કલ બ્યુટિફિકેશનનું કામ તથા મેઇન માર્કેટ પ્લાઝામાં પટેલજીની સ્ટેચ્યુથી લઈને ગાંધીજી પ્રતિમા સુધી આખા રોડનું આરસીસીકરણનું કામ આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ્સની કુલ લાગત 12 કરોડ છે, જે અમને દીનદયાલ પોર્ટ ઓથોરિટીના CSR અંતર્ગત ફાળવવામાં આવી છે. આ ઉપરાંત દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા શહેરના ઈસ્ટ ઝોનની સફાઈ વ્યવસ્થા માટે પણ જે ટોટલ ખર્ચો છે એ પણ 24 મહિના સુધી બેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગાંધીધામ મહાનગરપાલિકા વતી દીનદયાલ પોર્ટ ઓથોરિટીના ચેરમેનશ્રીનું અને સમગ્ર ટીમનું ખૂબ ખૂબ આભાર માનું છું. શહેરની આ વિકાસ યાત્રામાં ગાંધીધામ મહાનગરપાલિકા તથા દીનદયાલ પોર્ટ ઓથોરિટી સંપૂર્ણપણે કટિબદ્ધ છે.